આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો જાન્યુઆરી મહિનાનો રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી 25મીએ બપોરે 12:30 કલાકે યોજાશે. જેમાં રજૂઆત માટે અરજદારો પોતાની અરજી ગુરુવારે સવારે 7:30 થી 10 કલાક દરમિયાન મુખ્યમંત્રી શ્રી જનસંપર્ક એકમ સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે રૂબરૂ આપી શકશે. ઉલ્લેખનીય છે કે દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીનો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સામાજિક ન્યાયના પ્રણેતા કર્પૂરી ઠાકુરને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્મૃતિવન અનપેરેલડ એપોથિયોસિસ ઓફ કોમેમોરેશન ટુ વિક્ટિમ્સ ઓફ ગુજરાત અર્થક્વેક કોફી ટેબલ પુસ્તકનું વિમોચન કર્યું હતું. જેમાં 2001ના ગુજરાત ભૂકંપ પછી ભુજિયા ડુંગરના પરિવર્તન અને ગુજરાતની વિકાસ યાત્રાની ગાથાનું પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે. સ્મૃતિવન 5.5 લાખ વૃક્ષારોપણ સાથે દુનિયાનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ બન્યું છે. તેની સિદ્ધિઓ ઉપરાંત સ્મૃતિવન મ્યુઝિયમને તેની આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્કિટેક્ચર અને પ્રદર્શન ડિઝાઇન માટે એનાયત થયેલ જુદા જુદા આંતરરાષ્ટ્રીય સન્માનની માહિતી આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજ્યકક્ષાએ વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજ્યથી લઈ જિલ્લા કક્ષા સુધી દીકરીઓ દ્વારા કરવામાં આવશે. આ બાલિકા પંચાયત કાર્યક્રમનું જીવંત પ્રસારણ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે બપોરે 12 વાગ્યે વંદે ગુજરાત ચેનલ 1 પર કરવામાં આવશે. સિદ્ધપુર માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ વિધિ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. આ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરાવાયું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું કે દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે તે માટે આ પોર્ટલ તૈયાર કરાયું છે. તેમણે જણાવ્યું કે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરાવવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ વેબસાઇટ yatratham.gujarat.gov.in અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન યાત્રાધામ ઓફ ગુજરાત મારફતે અથવા સ્થળ પર જ રજીસ્ટ્રેશન ઓફિસ ખાતે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી ટોકન ફી પીઓએસ મશીન મારફતે 100% ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે. કલેક્ટર કચેરી ભુજ ખાતે ગઈકાલે સંસદીય બાબત રાજ્યકક્ષાના મંત્રી અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની અધ્યક્ષતામાં વહીવટીતંત્ર સાથે સંકલન બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ જિલ્લામાં પાણીચોરો, દબાણકારો સામે કડક કાર્યવાહી કરવાની સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યો સહિત પ્રાંત અધિકારીઓ તેમજ અધિકારીઓ જોડાયા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભુજમાં અનોખી રીતે થવાની છે. તે અનુસંધાને જાહેર જનતા માટે એરફોર્સ સ્ટેશન ખાતે 25 અને 26મી જાન્યુઆરી એમ 2 દિવસીય હથિયાર પ્રદર્શન અને એર શો રાખવામાં આવ્યો છે. એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આકાશમાં દિલ ધડક એર શો રજૂ કરવામાં આવશે. જિલ્લામાં લઘુત્તમ તાપમાન 1 થી 4 ડિગ્રી ઊંચકાતા ઠંડીમાં રાહત મળી છે. નલિયામાં પણ ઠંડી ઓછી છતાં રાજ્યમાં ચોથા સ્થાને રહ્યું છે. ભુજનું લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી જ્યારે કંડલાપોટ વિસ્તારમાં તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું હતું. શિયાળો ધીમે ધીમે વિદાય ભણી છે એમ મોડી રાત્રે અને સવારે ઠંડી જણાય છે જ્યારે દિવસ દરમિયાન તાપ લાગે છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.